હવે વાત કરીશું સુરતની તો સુરતના કતાર ગામમાં રત્ન કલાકારો દ્વારા ભારે હડતાલ કરવામાં આવી છે। ગોતાલાવાડીમાં HVK ડાયમંડના રત્ન કલાકારોનો વિરોધ સામે આવ્યો છે। રત્ન કલાકારો દ્વારા ભાવ વધારો કરવાની માંગ કરવામાં આવી રહી છે। રત્ન કલાકારો કામથી અળગા રહી હડતાલ ઉપર ઉતર્યા હતા। માલિકે ભાવ વધારો કરવાની બાંહેધરી આપી હતી, જ્યારે પરંતુ પણ ભાવમાં વધારો ના કરાતા રત્ન કલાકારોમાં ભારે રોષ જોવા મળ્યો છે। મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। કતારગામ ગોતાલાવાડી ખાતે આવેલ HVK ઇન્ટરનેશનલ ડાયમંડ કંપનીમાં છેલ્લા 2 દિવસથી 80થી વધારે રત્ન કલાકારો હડતાલ ઉપર છે। હડતાલ જવાનું કારણ છે કે એમનો જે ભાવ છે મોંઘવારી પ્રમાણે વધવો જોઈએ। એની જે માંગણી છે 1.5 થી 2 રૂપિયાની છે પર પીસની। તો આ માંગણી તાત્કાલિક ઉકેલ આવે। કાલે અમે માલિકો સાથે સંવાદ કર્યો હતો, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી। આજે લેબર ડિપાર્ટમેન્ટ પણ એની મુલાકાત લેવાના છે। તો હું આ બાબતે સરકારનું પણ ધ્યાન દોરવા માગું છું કે લેબર કાયદાનું પાલન ચુસ્તપણે તો કરવું નથી, કારીગરોને લેબર કાયદા મુજબના લાભો આપવા નથી અને ઉપરથી ભાવ પણ નથી વધારવા। આ લોકોની કોઈ મોટી એવી માંગણી નથી કે આ લોકો લાખોપતિ કરોડોપતિ બની જાય। આ લોકોની ખાલી એટલી જ માંગણી છે કે 1 થી 2 રૂપિયા વધારવામાં આવે, અને એ છેલ્લા 8-10 વર્ષથી વધતો નથી। તો એટલી જ માંગણી સાથે આ લોકો અત્યારે હડતાલ ઉપર ઉતર્યા છે। તો સરકારને એટલી જ વિનંતી કે આ જે કંપની છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને લેબર કાયદાનું ચુસ્તપણે પાલન કરી આ એમના અધિકારો એમને અપાવવામાં આવે, ભાવ તાત્કાલિક વધે એવી જ આ રત્ન કલાકારોની માંગણી છે। જો આજે ભાવ વધતો હોય તો અત્યારે જ એ કામે બેસવા તૈયાર છે।